अस्सलाम वालेकुम। जो बाळको आज આપણે સ્વાધ્યાય 3.5 જે બહુલક પર આધારિત છે તો એ ચેપ્ટર જોઈશું। 3.5 નો પહેલો દાખલો છે, એક વર્ગના વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક નીચે આપેલો છે અને એનો બહુલક આપણને શોધવા માટે કીધું છે। તો જો કઈ માહિતી આપેલી છે, અવર્ગીકૃત માહિતી આપેલી છે, એટલે કે માત્ર આપણને ચલ આપેલા છે। તો સૂત્રોમાં તમને યાદ હોય તો અવર્ગીકૃત માહિતી માટે બહુલકનું સૂત્ર શું છે કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન, એટલે કે જે અવલોકન વારંવાર આવતું હોય તો એને આ માહિતીનો બહુલક કહેવાશે। તો અહીંયા તમે જુઓ કે જે સંખ્યાઓ આપેલી છે, ચલ આપેલા છે, એમાં 138 જે આપેલા છે તો 138 આપણને 3 વખત આપેલા છે। બીજો કોઈ આંક એવો નથી કે જે આના જેટલો રિપીટ થતો હોય, પુનરાવર્તન પામતો હોય। તો અહીંયા તમારે પહેલા રકમ લખવાની અને ત્યારબાદ નીચે લખવાનું છે કે બહુલક MO બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન માટે MO બરાબર 138। એટલે પહેલો દાખલો પૂરો થયો। દાખલા નંબર જે સેકન્ડ છે એમાં જુઓ કે નીચેનું કોષ્ટક આપેલું છે અને એના આધારે પણ આપણને વેચાણનો બહુલક શોધવાનો કીધો છે। હવે એમાં આપણને જે વર્ગીકૃત માહિતી છે, પણ એ વર્ગીકૃતમાં આપણને કઈ માહિતી આપેલી છે? અસતત માહિતી આપેલી છે, કારણ કે ચલની સાથે આપણને આવૃત્તિ આપેલી છે। તો એ આપણે પહેલા અહીંયા આગળ લખીશું। તો જે ચલ આપેલા છે તો એ ચલ એટલે કે એને આપણે x કહીશું। તો x આપેલા છે 10, 12, 13, 16, 17, 18। ત્યાર પછી દિવસોની સંખ્યા એટલે આપણે એને આવૃત્તિ f કહીશું। એટલે f આપેલા છે 5, 9, 25, 16, 10, 7। હવે અહીંયા આગળ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણનું સૂત્ર શું છે બહુલકનું? તો અહીં આગળ MO બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન, મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન। તો હવે અહીંયા આગળ મહત્તમ આવૃત્તિ એટલે કે f ના ખાનામાં આપણે જોઈએ તો મહત્તમ આવૃત્તિ આપણી કઈ છે? 25। તો 25 આપણો બહુલક નથી, આપણને શું કીધું? મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન, એટલે કે 25 ની સામે કેટલા આપેલા છે? 13। તો આપણો બહુલક કયો કહેવાશે? 13। તો માટે MO બરાબર 13। આ આપણો દાખલા નંબર 2 પૂરો થયો। ચલો હવે આપણે આગળ જોઈશું દાખલા નંબર 3। તો દાખલા નંબર 3 માં શું કીધું છે? વર્ગીકૃત માહિતી આપેલી છે કે 48 વ્યક્તિઓની ઉંમરનું વિતરણ નીચે આપેલું છે અને બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે? કેમ તમે પસંદ કરેલા સૂત્રનો ઉપયોગ કરી વૃદ્ધાશ્રમની વ્યક્તિઓની ઉંમરનો બહુલક શોધો। તો પહેલા કયું સૂત્ર ઉપયોગમાં લેવાશે અને શા માટે? તો એ પહેલા આપણે લખવાનું છે। તો આપણે પહેલા એના માટે રકમ જોઈએ। તો 50 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 85 અને 85 થી 100। એટલે કે અહીંયા આગળ જે આપણને આવૃત્તિ વિતરણ આપેલું છે એ આવૃત્તિ વિતરણ કેવું આપેલું છે આપણને? સતત આવૃત્તિ વિતરણ તો ખરું, પરંતુ દરેક વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ જોવા મળે છે। એટલે કે આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈ વાળું છે અને અસમાન વર્ગ લંબાઈ ધરાવતું આવૃત્તિ વિતરણ હોય તો તેવા સમયે આપણે બહુલક કયા સૂત્રની મદદથી મેળવીશું? આસાદિત સૂત્રની મદદથી। આસાદિત સૂત્ર જે તમને સૂત્રોની યાદીમાં લખાવેલું જ છે કે MO બરાબર 3m - 2x બાર। તો અહીંયા આપણે પહેલા એની રકમ લખીશું કે વર્ગ। તો વર્ગમાં 50 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 85 અને 85 થી 100 આ પ્રમાણેનો વર્ગ લખી દીધો। ત્યાર પછી જે આપેલી છે એટલે કે વ્યક્તિઓની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહીશું, તો આવૃત્તિ આપેલા છે 6, 10, 19, 9, 4। બરાબર। હવે આપણું જે સૂત્ર છે તો એ સૂત્ર શું છે આપણું? કે MO બરાબર 3m - 2x બાર। એટલે આપણે શું મેળવવાના છે? અહીંયા બહુલક મેળવવા માટે પહેલા મધ્યસ્થ અને મધ્ય એ બે મેળવીશું તો જ આપણે બહુલક
મેળવી શકીશું. તો હવે x બાર એટલે કે મધ્યક અને m એટલે મધ્યસ્થ, જે આપણે અગાઉના સ્વાધ્યાયમાં જોઈ ગયા છે. તો અહીંયા x બારનું જે સૂત્ર છે, તો x બારનું સૂત્ર શું આવશે? x બાર બરાબર સિગ્મા fi છેદમાં n. હવે આગળ આ fi તો આપેલા છે, xi એટલે કે મધ્ય કિંમત. તો xi અહીંયા આગળ મધ્ય કિંમત એટલે અધઃસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત કેટલી આવશે? 55. પછી 60 વત્તા 65 ભાગ્યા 2 એટલે એની મધ્ય કિંમત આવશે 62.5. ત્યાર પછી 65 વત્તા 70 ભાગ્યા 2 એટલે એ મધ્ય કિંમત આવશે 67.5. ત્યાર પછી 70 અને 85 એનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે એની મધ્ય કિંમત આવશે 77.5. અને છેલ્લે 85 વત્તા 100 ભાગ્યા 2 કરશો એટલે એ મધ્ય કિંમત મળશે 92.5. xi મળી ગયા. હવે આપણે આ fi xi એટલે કે જે બંને કોલમ આપેલી છે, બંને કોલમનો ગુણાકાર. તો આ 6 ને 55, 10 62.5 એ બધી રકમનો આપણે ગુણાકાર કરીએ. તો અહીંયા આગળ ગુણાકાર હું લખી દઉં છું, તમે જરા કેલ્સી પર ટેલી કરી લેજો. 1282.5 હવે આપણે આ fi xi મેળવી લીધા. તો હવે fi xi નો સરવાળો જે આપણે સૂત્ર માટે જરૂરી છે, તો fi xi નો સરવાળો આપણે કરીએ તો 3305 એનો સરવાળો આવશે fi xi. તો એના આધારે આપણને મધ્યક મળી જશે. તો સિગ્મા fi xi એટલે કે fi xi નો સરવાળો કેટલા આવ્યા છે? 3305. હવે n એટલે કે આવૃત્તિઓનો સરવાળો એટલે કે જે આપણા fi આવૃત્તિઓ આપેલી છે એનો સરવાળો, તો એનો સરવાળો કેટલો થાય છે? 48. એટલે 3305 ભાગ્યા 48 તમે કરો એટલે આપણને જે મધ્યક છે એ મધ્યક કેટલો મળશે? 68.85. એટલે મધ્યક મળી ગયો આપણને 68.85. હવે આપણે એવી રીતે મધ્યસ્થ એટલે કે m શોધવાના છે. તો m બરાબર, હવે સતત આવૃત્તિ વિતરણ છે તો આની પદ્ધતિ પણ તમે આગળના સ્વાધ્યાયમાં શીખી ગયા છો. તો m બરાબર પહેલો તો શું આવશે? n/2 એટલે કે આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. તો n/2 મું અવલોકન ધરાવતો વર્ગ શામાં જોવાનો છે? CFI માં. તો આપણે આગળ CFI નો એક કોલમ હજુ બનાવવું પડશે. તો fi પરથી CFI બનાવીએ તો પહેલા 6 ને 10 અંદર ઉમેરીએ એટલે 16 આવશે. 16 ની અંદર 19 ઉમેરીશું એટલે 35. 35માં 9 ઉમેરીએ એટલે 44 અને 44માં 4 ઉમેરીશું એટલે 48. ઓકે. તો હવે અહીંયા આગળ n/2, તો n/2 મું અવલોકન ધરાવતો વર્ગ. તો અહીંયા આગળ n ની કિંમત કેટલી છે? 48. 48 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 24. તો 24મું અવલોકન ધરાવતો વર્ગ. તો અહીંયા 24મું અવલોકન ધરાવતો વર્ગ કયો આવે છે? તો 24 આપણને શામાં મળશે? 35માં. તો 35ની સામેનો વર્ગ કયો છે? 65 થી 70. તો આપણે 65 થી 70 એટલે કે m માટેનો વર્ગ કયો આવશે? 65 થી 70. હવે આ જે વર્ગ છે એના આધારે મધ્યસ્થ તમે જે આગળના દાખલાઓમાં શોધેલો છે એ જ રીતે અહીંયા તમારે મધ્યસ્થ શોધવાનો છે. તો અહીંયા હવે એનું મધ્યસ્થનું મોટું સૂત્ર આપણે મૂકીશું. તો m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ઇન્ટુ c. l હવે મધ્યસ્થ જે આપણે વર્ગ કયો લીધો છે? 65 થી 70. તો 65 થી 70 તો જો અહીંયા અધઃસીમા 65 છે, ઉપરના વર્ગની ઉધ્વસીમા પણ કેટલી છે? 65. એટલે l બરાબર અધઃસીમા બિંદુ કેટલું આવશે આપણું? એનું એ જ 65. હવે n/2, તો n/2 આપણે અહીંયા શોધેલા છે કેટલા? 24 માઇનસ cf એટલે કે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જે કેટલી આપેલી છે? 16. અને f એટલે આવૃત્તિ. કોની આવૃત્તિ? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે 19 આપેલી છે. ગુણ્યા c. c એટલે વર્ગ લંબાઈ. કોની વર્ગ લંબાઈ લેવાની? મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? અહીંયા આગળ 65 થી 70 એટલે કેટલું અંતર છે? 5 નું. એટલે આવી ગઈ અહીંયા આગળ 5 વર્ગ લંબાઈ. હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો 65 વત્તા 24 માંથી આપણે 16 બાદ કરીએ તો 24 માંથી 16 જાય એટલે કેટલા આવશે? 8 ગુણ્યા 5 છેદમાં 19. હવે અહીંયા આગળ 65 વત્તા હવે 8 પંચા 40 ભાગ્યા 19. હવે 40 ભાગ્યા 19 તમે કરો
તો 40 ભાગ્યા 19 કેટલા આવશે? 2.11. તો આ 65 ની અંદર એ તમે ઉમેરો એટલે તમારો જવાબ કેટલો આવશે? 67.11. આ શું મળી ગયું તમને? m. હવે આપણું જે મેઇન સૂત્ર છે બહુલકનું આસાદિત સૂત્ર 3m - 2x બાર, આ જે આપણું મેઇન સૂત્ર છે જેના માટે આપણને મધ્યક અને મધ્યસ્થની જરૂર હતી, જે આપણે મેળવી લીધા છે. તો હવે અહીંયા આગળ આપણે mo બરાબર 3m - 2x બાર, સૂત્રમાં ખાલી કિંમતો જ મૂકવાની છે 3. એમની જગ્યાએ જે આપણને મળ્યા છે કેટલા? 67.11 -2 અને x બાર, તો x બાર આપણે કેટલા મેળવ્યા છે? તો 68.85. તો અહીંયા આપણે લખીએ x બારની કિંમત 68.85. હવે આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 67.11 એટલે આવશે 201.33. વચ્ચે માઇનસની નિશાની છે. હવે 68.85 નો આપણે 2 ની સાથે ગુણાકાર કરીશું એટલે એનો જવાબ આવશે 137.7. હવે 2 ની બાદબાકી કરતા આપણને બહુલક મળશે 63.63 વર્ષ. વર્ષ એટલા માટે કે આપણને રકમમાં ઉંમર આપેલી છે વર્ષની અને એનો બહુલક શોધવાનો કીધો છે, એટલે બહુલક આપણો કેટલો આવશે છેલ્લે? 63.63 વર્ષ. ખ્યાલ આવી ગયો? એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ ત્રીજો દાખલો પૂરો કર્યો છે. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. તો સૌ પ્રથમ એની રકમ જુઓ. તો રકમમાં શું આપેલું છે? તો દોડવાની સ્પર્ધામાં કેટલા સ્પર્ધકો ભાગ લે છે? 8 સ્પર્ધકો જે ભાગ લે છે. તો એમાં એમને જે સમય લીધો છે દોડવા માટેનો તેની માહિતી આપેલી છે અને બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો. ખાલી મંતવ્ય જણાવવાનું કીધું છે એટલે આપણે દાખલો ગણવાની જરૂર નથી, પણ આપણે અવલોકનો જોઈ લઈએ તો 25.2, 26.5, 28.6, 32.1, 29.0, 29.3, 31.3 અને 27.8, એટલે કે કોઈ પણ અવલોકન રિપીટ થતું નથી. એટલે અહીંયા આગળ જે બહુલક છે એ આપણે આસાદિત સૂત્રની મદદ, કારણ કે અવર્ગીકૃત માહિતી છે અને અવર્ગીકૃત માહિતી માટે સૂત્ર કયું છે કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. તો અહીંયા કોઈ પણ અવલોકન પુનરાવર્તન નથી પામતું એટલે આપણે બહુલક સીધી રીતે નહીં મેળવી શકીએ. તો આપણે એના માટે જે હમણાં ત્રીજા દાખલાના આધારે જે જોયું કે આસાદિત સૂત્ર, તો આસાદિત સૂત્રના આધારે જ આપણે બહુલક મેળવી શકીએ. અહીંયા આપણને બહુલક શોધો એવું કીધું નથી એટલે ખાલી આપણે મંતવ્ય જણાવવાનું છે. હવે જો તમે લખો તો સારું, તો ખાલી લખી દેજો કે આ જે આપેલો વર્ગીકૃત માહિતી છે એમાં દરેક અવલોકન માત્ર એક જ વખતે આવે છે, તેથી બહુલક શોધી શકાતો, સીધી રીતે બહુલક શોધી શકાતો નથી. બહુલક શોધવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે. બસ એટલું મંતવ્ય આપણે જણાવવાનું છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં કીધું છે 86 સફરજનોના વજનની માહિતી આપેલી છે, વજનનો બહુલક શોધો. અને પછી માહિતીના નીચે આપેલું છે માહિતી પરથી આલેખની રીતે પણ બહુલક મેળવો. એટલે આપણે બંને રીતે બહુલક મેળવવાનો છે. તો પહેલા આપણે સૂત્રના આધારે બહુલક મેળવીએ. તો પહેલા વર્ગ આપેલો છે અને વર્ગની બાજુમાં fi એટલે કે આવૃત્તિ આપેલી છે. વર્ગ આપણે લખતા લખતા એની વર્ગ લંબાઈ પણ જોઈ લઈએ કે એક સમાન છે કે નહીં. તો 120 થી 130, પછી 130 થી 140, 140 થી 150, 150 થી 160, 160 થી 170, 170 થી 180 અને 180 થી 190. તો જો બાળકો તમે જોયું હશે કે દરેકની વર્ગ લંબાઈ એક સરખી છે. દરેકની વર્ગ લંબાઈ કેટલી છે? 10-10ની જ વર્ગ લંબાઈ છે. એટલે અહીંયા આપણે આસાદિત સૂત્ર નહીં પણ જે બહુલકનું સાદું સૂત્ર છે એના આધારે જ આપણે બહુલક મેળવી શકાય. હવે એની આપણે આવૃત્તિ લખીએ તો 8, 13, 19, 23, 10, 8, 5. ઓકે, હવે આપણે સૂત્રના આધારે જઈએ. તો સૂત્ર શું આપેલું છે બહુલકનું? જે સાદું સૂત્ર, જે મોટું સૂત્ર છે તે. તો MO બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2
ગુણ્યા સી. સૂત્રો ખાસ તૈયાર કરજો બાળકો. ઓકે, હવે અહીંયા આગળ આપણે બહુલક વર્ગ, કારણ કે આપણે કોઈ એક વર્ગના આધારે આ સૂત્રમાં કિંમતો મૂકવાની છે, તો બહુલક વર્ગ કયો? તો અહીંયા આગળ બહુલક વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો હવે મહત્તમ આવૃત્તિ કેટલી છે આપણે જોઈએ તો 23 મહત્તમ આવૃત્તિ છે. તો 23 નો વર્ગ કયો છે? 150 થી 160. આ આપણો બહુલક વર્ગ. આના આધારે આપણે સૂત્રમાં કિંમતો મૂકવાની છે. તો હવે તમે જુઓ 150 આ જે છે એ એની અધઃ સીમા છે અને એની ઉપરના વર્ગની ઉધ્વ સીમા 150 જ છે, એટલે અધઃ સીમા બિંદુ આપણને કેટલું મળશે? 150. હવે આ તમે સૂત્ર ખાલી યાદ રાખજો કે fm f1 છેદમાં 2fm f1 f2. એટલે કે જો fm f1 તો છેદમાં પણ fm f1 છે જ, ખાલી fm ને આગળ 2 લગાડવાના છે અને છેલ્લે -f2 કરવાના છે. તો હવે આ કિંમતો કેવી રીતે? તો જે તે મહત્તમ આવૃત્તિ તમે જે જોઈ તો એની સામે તમારે અહીંયા આગળ કોષ્ટકમાં જ એની સામે fm લખી દેવાના, એની ઉપર f1 લખી દેવાના અને એની નીચેનો જે આવૃત્તિ છે ત્યાં f2 લખી દેવાના. ખ્યાલ આવી ગયો? ફરીથી એકવાર, જે મહત્તમ આવૃત્તિ છે એની સામે fm, ઉપર f1 અને નીચે f2. હવે એના આધારે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. તો fm કેટલા આપેલા છે? 23 f1 છે 19. હવે છેદમાં 2fm તો 2 ગુણ્યા fm એટલે કે 23. પછી -f1 કેટલા આવશે? 19 અને f2 આપેલા છે 10. ખ્યાલ આવી ગયો? ગુણ્યા c એટલે વર્ગ લંબાઈ, તો 150 થી 160 કેટલી વર્ગ લંબાઈ થઈ? 10. હવે આપણે અહીંયા સાદું રૂપ આપીએ તો 150 વત્તા 23 માંથી તમે 19 બાદ કરો એટલે કેટલા આવશે? 4 ગુણ્યા આ 10 ને આપણે ઉપર લઈ લીધા. હવે 23 2 તો 23 2 46 -19 અને -10 એટલે માઇનસ પ્લસ પણ નિશાની માઇનસની, એટલે 19 ને 10 કેટલા? 29. હવે અહીંયા આગળ 150 વત્તા 4 દાન 40 આવશે અને 46 માંથી તમે 29 બાદ કરો એટલે કેટલા આવશે? 17. અહીંયા આગળ તમે 150 એના જ લખવાના, 40 ભાગ્યા તમે 17 કરશો એટલે એનો જવાબ આવશે 2.35. હવે 150 ની અંદર તમે એ 2.35 ઉમેરો એટલે કેટલો જવાબ આવશે? 152.35. આ શું મળી ગયો તમને? બહુલક. ખ્યાલ આવી ગયો? એટલે આપણે સૂત્રના આધારે બહુલક મેળવ્યો કેટલો? 152.35. હવે તમને શું કીધું છે કે આલેખની મદદથી પણ તમારે બહુલક મેળવવાનો છે. તો આપણે આલેખની મદદથી બહુલક મેળવવા માટે 1 મિનિટ. હા, તો હવે આપણે આલેખ દોરવાનો છે. તો આલેખ શાના આધારે દોરવાનો છે? જે આપણને વર્ગ આપેલા છે એ વર્ગ. તો વર્ગ આપણને 120 થી 190 આપેલા છે, બરાબર? તો 120 થી 190 જે વર્ગ આપેલા છે આપણે OX ધરી પર લઈશું. એટલે અહીંયા તમારી જે આડી ધરી જે છે, પાયાની ધરી પણ જેને કહી શકાય, તો OX ધરી પર આપણે એ વર્ગ લેવાના છે અને OY ધરી પર આવૃત્તિ કે જે FI આપેલા છે એ લઈશું આપણે અહીંયા. તો જો અહીંયા OX અને આ OY ધરી. હવે વર્ગ આપણને 120 થી આપણે સ્ટાર્ટ થાય છે, ક્યાં સુધી જાય છે? 190 સુધી. તો અહીંયા આગળ તમે 120, 130, 140, 150, 160, 170, 180 અને 190 આ પ્રમાણે તમે વર્ગ લખી દે. હવે આવૃત્તિ તમે જુઓ કે રકમમાં તમે જોશો તો સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 23 છે. એટલે કે આપણે 23 થી આગળ જવાનું નથી, એટલે 25 સુધી આપણે જઈએ. તો અહીંયા આગળ આપણે 5, 10, 15, 20 અને 25, બરાબર? OX ધરી પર આપણે શું દર્શાવ્યું છે? વજન. અને OY ધરી પર આપણે શું દર્શાવ્યું છે? એની સંખ્યા.
અહીંયા આગળ તમારે સ્કેલ માપ જે તમે દશામાં આલેખ દોરતા હશો તો શીખી જ ગયા હશો કે સાઈડ પર તમારે જે સ્કેલ માપ લખવાનું છે. તો અહીંયા તમે સ્કેલ માપમાં એક્સ અક્ષ એમાં વજન 1 સેન્ટીમીટર બરાબર તમે જે માપ લીધું હોય એ લખો તો વધારે સારું. અને અહીંયા આગળ આવશે વાય અક્ષ, તો એમાં તમે શું લીધું છે, સફરજનની જે સંખ્યા એટલે કે 1 સેન્ટીમીટર બરાબર જે 5 તમે જે લીધા છે તો એ પ્રમાણે માપ અહીંયા તમારે લખી દેવાનું. ઓકે, હવે આપણે તમે જુઓ તો તમે જે રકમ જે આપેલી છે તમારી એમાં તમે ધ્યાન આપજો, પુસ્તક તમારી નજર સમક્ષ રાખજો એટલે ખ્યાલ આવે. તો અહીંયા તમે 120 થી 130 એમાં આવૃત્તિ કેટલી છે 8. તો અહીંયા 5 અને 10 ની વચ્ચે આપણને થોડુંક મળશે 8. તો અહીંયા 120 અને 130 એટલે 120 થી 130માં આપણો આ એક સ્તંભ આ રીતે બનશે. બરાબર. ત્યાર પછી 130 થી 140 એમાં કેટલી આવૃત્તિ આપેલી છે 13 આવૃત્તિ આપેલી છે. તો 30 થી 40 અહીંયા સુધીનું, તો 10 ની ઉપર આપણે જઈશું 13 એટલે કે 10 અને 15 ની વચ્ચે આપણને 13 મળશે. તો અહીંયા આગળ આ રીતે અને 140 આ એટલે તમે અહીંયા આગળ થઈ ગયું 130 થી 140. હવે 140 થી 150 તો રકમમાં જો 140 થી 150 ની આવૃત્તિ કેટલી છે 19. તો 19 એટલે 20 થી થોડુંક અંદર માપ આવશે એટલે અહીંયા 19 ક્યાં સુધી 150 સુધી આવશે. આ પ્રમાણે આ 19 નું માપ આપણે લઈ લીધું. ત્યાર પછી 150 થી 160 તો 150 થી 160 કેટલા આવશે 23 એટલે 20 અને 25 ની વચ્ચે આવશે 23. 60 સુધી. ચલો આગળ 160 થી 170 તો 160 થી 170 માં કેટલા છે 10. તો આપણે આ પ્રમાણે દોરી દીધો. આગળ એક સ્તંભ 170 થી 180 એની આવૃત્તિ કેટલી છે 8 અને છેલ્લા વર્ગની આવૃત્તિ છે 5. તો અહીં આગળ 170 થી 80 માં 8 એટલે 10 થી અંદર આવશે 8 અને છેલ્લા જે છે એ છેલ્લા વર્ગની આવૃત્તિ કેટલી આપણને આપેલી છે 5. એટલે એ બંને સ્તંભ પણ આપણે અહીંયા દોરી દીધા. ચાલો એટલે આલેખ તો આપણો દોરાઈ ગયો. હવે આલેખના આધારે આપણે બહુલક મેળવવાનો છે. તો એ બહુલક કેવી રીતે મેળવીશું તો તમે જુઓ કે સૌથી મોટો જે સ્તંભ છે, કારણ કે બહુલક એ જે મહત્તમ આવૃત્તિ છે એના પર આધારિત છે. તો જો સૌથી મોટો સ્તંભ